મિત્રો 9 વર્ષ પછી અમેરિકાના પ્રેસિડેન્ટ ચાઇનાની મુલાકાતે ગયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એકલા નથી ગયા, સાથે આખી સેનાને લઈને ગયા છે. દુનિયાનો સૌથી અમીર માણસ ઇલોન મસ્ક ભારતના સ્ટોક માર્કેટની ટોટલ વેલ્યુએશન કરતાં પણ વધારે માર્કેટ કેપ ધરાવતી સિંગલ કંપની એનવીડિયા, એના સીઈઓ જેસન હુઆંગ, બ્લેક રોકના માણસો, એપલના ટીમ કુક જેવા માણસો અને આના જેવા બીજા ઘણા બધા બિઝનેસમેન જે ચાઇનાની મિટિંગે ગયા છે. અને આ મિટિંગ માત્ર ચાઇના અને અમેરિકાને અફેક્ટ નથી કરતી, આખા દુનિયાના ઓર્ડરને ચેન્જ કરવાની તાકાત રાખે છે. તો પ્રશ્ન છે કે અમેરિકાને ચાઇનાની શું જરૂર છે અને ચાઇનાને અમેરિકાની શું જરૂર છે. ઇમ્પોર્ટન્ટ મુદ્દા વિશે વાત કરીએ. લાઇક સબસ્ક્રાઇબ કરતા જાઓ. પહેલું કારણ છે અમેરિકામાં આવતી મિડટર્મ ચૂંટણી, એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ફૂલ પ્રેશર છે ઈરાન અમેરિકા યુદ્ધ ખતમ કરવાનું. અને ચાઇના ઈરાન ઉપર ફૂલ કંટ્રોલ રાખે છે, કારણ કે ઈરાનનું 80 થી 90% ક્રૂડ ઓઇલ ચાઇના ખરીદે છે. ઈરાનને મિલિટરી સપોર્ટ ચાઇના પ્રોવાઈડ કરે છે. એટલે અમેરિકાને ખબર છે કે ચાઇના તાકાત ધરાવે છે આ યુદ્ધ પૂરું કરવા માટે, એટલે આના પર વાતચીત થઈ શકે. ચાઇના પણ એવી એક્સપેક્ટેશન રાખે છે કે અમેરિકા તાઇવાનના મુદ્દે કઈ દખલગીરી ના કરે, કારણ કે તાઇવાનમાં સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટેનું હબ છે અને એમાં એની એક્સપર્ટી છે. અમેરિકા અવારનવાર તાઇવાનને સપોર્ટ કરવા માટે મિલિટરી હેલ્પ અને બીજી બધી મદદ કરતું આવે છે ચાઇનાના વિરોધમાં. અને ચાઇનાએ તો અમેરિકાને ધમકી પણ આપી દીધી છે કે તાઇવાન મુદ્દે તમે કઈ દખલગીરી કરશો તો તમારો અને મારો ડાયરેક્ટ કોન્ફ્લિક્ટ થઈ શકે છે. અને અમેરિકાના અર્થતંત્ર માટે પણ બહુ આ મીટિંગ જરૂરી છે, કારણ કે અમેરિકા ચાઇના પાસેથી બહુ બધી વસ્તુ ખરીદે છે. સામે ચાઇના અમેરિકા પાસેથી નથી ખરીદતું. બોઈંગ એરક્રાફ્ટ જે છે એ ચાઇના ખરીદે, પ્લસ સોયાબીન ખરીદે, કારણ કે સોયાબીન ચાઇના બહુ બધું બહારથી આયાત કરે છે અને અમેરિકામાં સોયાબીનનું પ્રોડક્શન બહુ વધારે થાય છે. તો બંને દેશોની ટ્રેડ ડીલ એક બેલેન્સ થાય એવી પણ શક્યતા છે. અને આ મીટિંગમાં ચાઇના એક સ્ટેપ ઉપર છે. કયા સ્ટેપમાં એ તમને આગળ જણાવીશ. અને બધાને ખબર છે અત્યારે સમય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. તો આ એઆઈની જે ચીપ બને છે એમાં રેર અર્થ જે મેટલ છે એનું મોટા ભાગનું કંટ્રોલ ચાઇના પાસે છે. તો અમેરિકા એવું ઈચ્છે છે કે સપ્લાય ચેન ખોરવાય ના. અમેરિકાની જે એનવીડિયા કંપની છે એ દુનિયાની સોફ્ટવેરની સર્વશ્રેષ્ઠ ચીપ બનાવે છે અને ચાઇનામાં પ્રતિબંધ છે, એટલી બધી વેચાતી નથી. એટલે ચાઇનાને પણ આ ચીપની બહુ ડિમાન્ડ છે, એટલે આના ઉપર પણ એક કરાર થઈ શકે છે. ચાઇનામાં જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે એનું એક્સેસ અમેરિકામાં ચાઇનાને મળે એવું ચાઇના એક્સપેક્ટ કરે છે. કે મેં તમને કીધું હતું કે ચાઇના એક સ્ટેપ આગળ છે. કયા મુદ્દે? સમયના મુદ્દે. કારણ કે ચાઇના પાસે બહુ સમય છે અને કઈ ઉતાવળ નથી આ બધી ડીલની. પણ અમેરિકાને ઉતાવળ છે, કારણ કે મિડ ટર્મ ચૂંટણી આવે છે અને પ્રજાને ખુશ કરવાના છે કે ભાઈ યુદ્ધમાં શું અચીવમેન્ટ કર્યું છે અને આ બધી ટ્રેડ ડીલ કરીને જે ચૂંટણીમાં બહુ કામ આવે છે. અમેરિકા પાસે સમય નથી આ ડીલનો અને ચાઇના પાસે બહુ સમય છે. તમને શું લાગે છે કઈ કઈ ડીલ થઈ શકે છે? કમેન્ટમાં અવશ્ય જણાવો. વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.